જય શ્રી કૃષ્ણ. હવે શ્રી વેંકટેશ્વર સ્વામીના મંગલ પ્રભાતમાં બીજો શ્લોક છે. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યમ મંગલમ કુરુ. હે ગોવિંદ, હે ગરુડધ્વજ, ઉઠો, જાગો અને ત્રૈલોક્યનું કલ્યાણ કરો. હવે આ શ્લોક અને આપણે નરસિંહ મહેતાનું પ્રભાત્યું. જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા તુજ વિના ધ્યેનમાં કોણ જાશે. કૃષ્ણ ભગવાન, વેંકટેશ્વર સ્વામી અને બધા દેવો 24/7 જાગતા જ હોય છે અને જનતાની સેવા કરતા જ હોય છે અને એમના હિસાબે જગત ચાલે છે. પણ આપણા હૃદયમાં રહેલા પરમાત્માને જાગૃત કરવાની છે અને જે ગોવાળીઓ થઈ અને બધી ગાયોને પાછી વાળવાની છે. મતલબ આપણી બધી ઇન્દ્રિયોને પોતપોતાના કર્મમાંથી, ઈચ્છિત કર્મમાંથી પાછી વાળી અને ભગવાન તરફ વાળવાની છે. જય શ્રી કૃષ્ણ.